आज सूरत में यहाँ आकर बहुत ही अच्छा लग रहा है मुझे। मैं यहाँ पर स्पार्कल इंटरनेशनल एग्जीबिशन पर आई हूँ और मैं कहना चाहूँगी कि सबको यहाँ आके इस एग्जीबिशन का एक्सपीरियंस लेना चाहिए, क्योंकि हर एक पीस जो मैंने देखा, अलग अलग जो इनके ब्रांड्स है, एक एक चीज़ इतना खूबसूरत और बहुत ही यूनिक ज्वेलरी है। और यहाँ के लोग इतने प्यारे हैं, यहाँ का खाना मुझे बहुत पसंद है और आई विश यू ऑल મેરી ક્રિસમસ એન્ડ હેપી ન્યૂ યર। જી આજે સ્પાર્કલ એક્ઝિબિશન નું ઉદ્ઘાટન છે, કેવી રીતે કોણ મુખ્ય મહેમાન આવેલા? વિજય મેવાલા, ધ પ્રેસિડેન્ટ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, આજે એઝ અ ઉદ્ઘાટક તરીકે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની જાણી માની એક્ટ્રેસ ઈશા દેવલજી આવ્યા હતા। સાથે આપણા સુરતના સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ પધાર્યા હતા। સાથે સુરત મહાનગરપાલિકાના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી પણ હતા અને આપણા ભૂતપૂર્વ યુનિયન કેબિનેટ મિનિસ્ટર દર્શનાબેન જરદોસ પણ આજે અહીં હાજર રહ્યા। જી આ એક્ઝિબિશનમાં કેટલા દિવસ ચાલશે અને કેટલા સ્ટોલ્સ લગાવવામાં? આ એક્ઝિબિશન 20, 21 અને 22 3 દિવસ માટે આયોજન કરવામાં આવ્યું છે ઇન્ડોર સ્ટેડિયમમાં જ। અહીંયા 30 સ્ટોલ લગાવવામાં આવ્યા છે અને જેટલી કેપેસિટી છે ઇન્ડોર સ્ટેડિયમની આખી કેપેસિટી ફૂલ છે। બીજી બિલકુલ બિગ બી સ્ટોલ મૂકવાની અત્યારે હાલમાં જગા રહી જાય। જી વિઝિટર્સ ક્યાંથી ક્લાસ મુલાકાત? અહીંયા જયપુરનો પણ સ્ટોલ છે, નવસારીનો છે, બિલ્ડીમોરાનો સ્ટોલ છે, બીકાનેરી બી સ્ટોલ છે અને અમે આજે સુરત છોડીને, ગુજરાત છોડીને બીજા સ્ટેટોમાં પણ આનું પ્રમોશન કર્યું છે। માટે વિઝિટર્સ જયપુરથી આવશે, હૈદરાબાદથી આવશે અને સુરત છોડીને આજુબાજુની સિટીમાંથી તો આવશે જ, કારણ કે એનઆરઆઈ માટે આ એનઆરઆઈની સિઝન આવે છે ને એનઆરઆઈ માટે ખાસ આ એક્ઝિબિશન ઘણું મહત્વનું અગત્યનું રહેશે। અને જેના ઘેરે મેરેજ આવે છે હવે આગામી ટાઈમમાં, એ લોકોને પણ અમે ઇન્વાઇટ કર્યા છે કે તમે મેરેજમાં કોઈ બી વસ્તુ ખરીદતા પહેલા અમારા એક્ઝિબિશન્સની મુલાકાત લો। એટલે વિઝિટર્સ તો ઘણા આવવાની શક્યતા છે જ અને ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ ચાલુ છે અને સ્પોટ રજીસ્ટ્રેશન પણ ચાલુ છે। જી આ એક્ઝિબિશનમાં એવું શું ખાસ હશે કે અન્ય એક્ઝિબિશન કરતા લોકોની ખાસમાં આજના ટાઈમની લેટેસ્ટ ડિઝાઇનર જ્વેલરી છે, પોલકી જ્વેલરી છે। આમાં ખાસ તો તમે જોયું હશે કે બાંસુરી લોકેટ બનાવવામાં આવ્યું છે, રાધા કૃષ્ણનું લોકેટ બનાવવામાં આવ્યું છે અને ખાસ આપણા ડાયનેમિક વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રતિમા ચાંદીની અહીંયા બિશનદયાલ જ્વેલર્સ દ્વારા મૂકવામાં આવી છે। અને બીજું ખાસ કે દર કલાકે અહીં ડ્રો કરવામાં આવશે અને દર કલાકે ચાંદીનો સિક્કો વિજેતાને અમે આપવામાં આવશે। આ એક મુખ્ય આકર્ષણ છે અને જ્વેલરી તો આજના ટાઈમની નવા જમાનાની મૂકવામાં આવી છે। સુરતમાં આજે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જે રીતે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે જે સ્પાર્કલ એક્ઝિબિશન યોજાયું છે, તો આ સ્પાર્કલ એક્ઝિબિશનમાં જે બિશનદયાલ જ્વેલર્સ દ્વારા પણ સ્ટોલ લગાવવામાં આવેલો છે અને તેઓ દ્વારા જે ખાસ કોઈનનું બુકે બનાવવામાં આવેલું છે તથા નરેન્દ્ર મોદીજીની વોકિંગ કટી પ્રતિમા પણ બનાવવામાં આવેલી છે। તો આપણે તેઓ પાસેથી પણ જાણીએ કે તેઓને કઈ રીતે આજે જે આ બુકે બનાવેલું છે અને તેઓને કોણે આ ભેટ આપેલું છે। મારું નામ કરિશ્મા ટિબરેવાલ છે, બિશનદયાલ જ્વેલર્સ દિલીપભાઈના તરફથી। તો આજના અમારા મુખ્ય અતિથિ હતા આપણા અભિનેત્રી ઈશાબેન દેઓલ। મારા પિતાજી જે છે ચાંદીના કિંગ ગણાય છે, એટલે અમે ઈશાબેન માટે ચાંદીની કોઈનનું એક બુકે બનાવ્યું હતું કે પુષ્પ અને ચોકલેટ તો મીઠાઈ બધા જ આપે, ચાંદી કિંગના તરફથી અગર મળે તો એ ચાંદીની ભેટ જ હોવી જોઈએ, એટલે અમે આ ચાંદીનું બુકે ઈશાબેન માટે બનાવડાવ્યું હતું। જી આ કોઈનમાં કેટલી ચાંદી યુઝ થયેલી છે અને કેટલા દિવસમાં બનાવેલી? આ બુકે એક આપણા સુરતના જ એક ક્રિએટિવ બેન છે જે અમારી સાથે ટીમ મેમ્બર છે। ક્યારેક પણ આવું કોઈને ભેટ આપવું હોય અને કંઈક નવી વસ્તુ જોઈએ તો અમે ડિસ્કસ કરીને એવું કંઈક બનાવીએ છીએ। એટલે આમાં અમે 21 સિક્કાનો ઉપયોગ કર્યો છે અને 1-1.5 દિવસની આઈડિયા લગાવીને આ બનાવવામાં આવ્યો છે। જી આ કોઈનનું બુકે બનાવેલું છે, તમે ઈશા દેઓલજીને ભેટ કર્યું, કેવું લાગ્યું? એ એટલા બધા ખુશ થઈ ગયા અને એમણે કીધું કે આ ફર્સ્ટ ટાઈમ મને કોઈ આવી રીતે ચાંદીનો બુકે ગિફ્ટ કર્યું છે અને એ અત્યંત ખુશ થઈ ગયા।
જી આપણે જે રીતે અહીં બિશનદયાલ જ્વેલર્સના ઓનર જે છે તેમની સાથે વાત કરી, તેઓ દ્વારા ખાસ ઈશા દેઓલજીને ચાંદીનું કોઈન થી બનાવેલું બુકે ભેટ આપવામાં આવ્યું હતું. તો તેઓ દ્વારા ખાસ આપ જે રીતે જોઈ શકો છો કે જે મોદીજીની ચાંદીની પ્રતિમા પણ બનાવવામાં આવેલી છે, જે અહીં એક્ઝિબિશનમાં મૂકવામાં આવેલી છે, જે ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. તો એ જે પ્રતિમા છે બનાવવામાં આવેલી છે, તે પણ કેવી રીતે કેટલા દિવસમાં બનાવવામાં આવેલી છે તે બાબતે પણ આપણે તેમની પાસેથી જાણીશું. જી, આ પ્રતિમા કેટલા દિવસમાં તૈયાર થયેલી છે, કેટલા ગ્રામ? આ 3 કિલો ને 75 ગ્રામ આશરે ચાંદી વપરાયું છે. આમાં 3 મહિનાની મહેનત 8 કારીગરોએ મળીને કરી, ત્યારે આ તૈયાર થયું. જી, આ પ્રતિમા બનાવવાનું કેવી રીતે ખ્યાલ આવ્યો? મારા પિતાજીનું માનવું એવું છે કે જ્યારથી મોદીજીએ આપણા દેશને સંભાળ્યો છે, એમના જેવા કોઈ નેતા એમણે જોયા નથી, એટલે એમને આ મોદીજીને ભેટ આપવાનું વિચાર્યું અને આ પ્રતિમા બનાવડાવી. જી, આ પ્રતિમા જે બનાવેલી છે અને હવે મોદીજી સુધી પહોંચાડશો, કેવી રીતે? અમે જે પણ આપણે પગલાં લેવાના હોય એ માટે જે પણ કાર્યકારીણીઓ સાથે વાતચીત, મેલ, જે પણ ફોર્માલિટીઝ હોય એ બધું અમે પૂરું કર્યું છે અને એ રીતે અમે પ્રયાસ કરી રહ્યા છે. જેવી રીતે અમારો સંદેશો ત્યાં પહોંચશે અને જવાબ આવશે તો અમે આ એમની સુધી જે વોક કરતી પ્રતિમા બનાવવાનું રીઝન છે? વોક કરતી પ્રતિમા બનાવવાનું રીઝન એ છે કે મોદીજી આપણા દેશને ખૂબ આગળ વધાર્યો છે, એટલે અમે એમ જોઈએ છીએ કે એ પણ એવી જ રીતે સતત આગળ વધતા રહે. જી, આપણે જે રીતે જે બિશનદયાલ જ્વેલર્સના ઓનર જે છે તેમની પાસેથી જાણકારી મેળવી કે તેઓ દ્વારા ખાસ જે આ સ્પાર્કલ એક્ઝિબિશનમાં મુખ્ય મહેમાન તરીકે ફિલ્મ અભિનેત્રી ઈશા દેઓલજી આવેલા હતા, તેમને જે ચાંદીના કોઈન દ્વારા બનાવેલ બુકે ગિફ્ટ કરવામાં આવેલો છે. તો સાથે આ એક્ઝિબિશનની શોભા વધારનાર એવું આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જે વોક કરતી પ્રતિમા પણ ખાસ ચાંદીની અહીં એક્ઝિબિશનમાં મૂકવામાં આવેલી છે, જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર, સુરત.